હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રતીક સર અને આપણે ભણી રહ્યા છીએ બહુપદી ચેપ્ટર. અત્યાર સુધીના વિડીયો લેક્ચરની અંદર આપણે બહુપદીના કેટલાક બેઝિક કોન્સેપ્ટ અને એક્ઝામ્પલ વિશેની સમજ મેળવી લીધી. આજે આપણે એવા કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીશું જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. આ દાખલાઓ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને મેથ્સવાળા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો છેલ્લે સુધી જોજો, તમને સમજ પડી જશે. ત્રીજો દાખલો, બે દાખલા આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર જોયા હતા. આજે આપણે જોઈશું ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની જે રકમ છે એ છે 6x² - 3 - 7x. સવાલ શું છે મિત્રો? સવાલ છે કે શૂન્યો શોધો અને સહગુણક સાથેનો સંબંધ ચકાસો. બહુપદી તમને આપેલી છે, બહુપદીના શૂન્યો શોધવાના છે અને સહગુણક સાથેના સંબંધ ચકાસવાના છે. હવે આ દાખલાની રકમને જો આપણે ધ્યાનથી જોઈશું તો સમજ પડે છે કે આ દાખલો એના પ્રમાણિત સ્વરૂપમાં નથી. શૂન્યો શોધવા માટે દાખલાને અથવા તો બહુપદીને તેના પ્રમાણિત સ્વરૂપમાં હોવું જરૂરી છે. શું છે પ્રમાણિત સ્વરૂપ? ax² + bx + c. મતલબ કે તમારે બહુપદીને એના ઓર્ડરમાં ગોઠવવાની છે, જેમાં 2 ઘાતવાળું પદ પહેલાં આવશે, પછી 1 ઘાતવાળું પદ આવશે અને પછી અચળ પદ આવશે. તો આપણે ગોઠવણી કરીશું 6x² 2 ઘાતવાળું પદ, 7x 1 ઘાતવાળું પદ અને 3 અચળ પદ બરાબર 0. બરાબર 0 કેમ લખીશું? કારણ કે આપણે શૂન્યો શોધવાના છે. શૂન્યો કઈ રીતે શોધીશું? તો કે 6 તાલી 18 પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરીશું, એ મળશે 18. 18ના એવા ભાગ પાડીશું કે બાદબાકી કરીને તમને 7 લાવવાના છે. તો બેટા આખા ગામને ખબર છે 9 દુ 18 થાય અને 9માંથી 2 જાય તો 7 રહે. હવે અહીંયા 90% છોકરાઓ જે છે એ ચિહ્ન મૂકવાની અંદર ભૂલ કરે છે. તો જો એક સિમ્પલ ટ્રીક મેં તમને લાસ્ટ ટાઈમ પણ બતાવી હતી, ફરીથી બતાવું છું કે ચિહ્ન મૂકવામાં ગડબડ ના જ થવી જોઈએ. શું થવું જોઈએ? તો કે મધ્યમ પદનું જે ચિહ્ન છે એ મોટી સંખ્યાને આપી દેવાનું. પછી જુઓ બાદબાકી કરવાની છે કે સરવાળો કરવાનો છે. કઈ રીતે નક્કી થાય? તો કે છેલ્લા પદના ચિહ્નથી. છેલ્લા પદનું ચિહ્ન જો માઇનસ હોય તો બાદબાકી કરીને આપણે વચ્ચેનું પદ લાવવાનું છે. છેલ્લા પદનું ચિહ્ન જો પ્લસ હોય તો સરવાળો કરીને વચ્ચેનું પદ લાવવાનું છે. અહીંયા છેલ્લા પદનું ચિહ્ન માઇનસ છે એટલે બાદબાકી કરીને આપણે 7 લાવવાના છે. જો બાદબાકી કરવાની હોય તો બંને નિશાની અલગ અલગ હોવી જોઈએ. તો કઈ રીતે નિશાની આપીશું? કે મધ્યમ પદનું ચિહ્ન છે મોટી સંખ્યાને આપી દો. સરવાળો કરવાનો હોય તો બંને ચિહ્ન સરખા હોવા જોઈએ. બાદબાકી કરવાની હોય તો બંને ચિહ્ન અલગ અલગ હોવા જોઈએ. 6x² - 9x + 2x - 3 બરાબર 0. શું કરવાનું? તો કે પહેલું પદ 2 વખત લખવાનું. અહીંયા લખો -9x, અહીંયા લખો +2x. અહીંયા જે પણ બહુપદીનું પહેલું પદ છે એને ઉપર તમે 2 વખત લખો. -9x + 2x. જે 2 ભાગ પાડ્યા છે સંખ્યાઓને નીચે લખો ચલની સાથે. એક x કેન્સલ થઈ ગયો. 3 દુ 6 થાય અને 3 તાલી 9 થાય. જો 3 કેન્સલ થાય છે. ઓકે, હવે શું બચ્યું? તો કે 2x - 3. શું બચ્યું? 2x - 3. અહીંયા જુઓ x કેન્સલ થાય છે, બિલકુલ થાય છે. 2 તાલી 6 થાય. શું બચ્યું? તો કે 3x પ્લસ કંઈ જ નથી બચ્યું એટલે લખવાનું 1 બરાબર 0. તો 2x - 3 બરાબર 0 લખો કે 3x + 1 બરાબર 0 લખો. માટે -3 પેલી બાજુ જાય તો +3 થાય અને 2 છેદમાં જાય તો 3/2. +1 પેલી બાજુ જશે તો -1 થશે. x બરાબર -1/3. તો પહેલો જે પ્રશ્ન આપણને પૂછ્યો હતો કે શૂન્ય શોધો, એ શૂન્ય આપણને મળી ગયા. હવે શું કરવાનું છે? તો કે સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો છે. આલ્ફા પ્લસ બીટા બરાબર, બહુ જ મહત્વનું સૂત્ર છે, પરીક્ષામાં ભૂલાય નહીં. શું છે સૂત્ર? તો કે -b/a. બેટા સૂત્રના માઇનસ મૂકી દીધા. b એટલે શું? તો કે x નો સહગુણક. b એટલે બીજું પદ નહીં. અહીંયા પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. b એટલે શું? તો કે બીજું પદ. એટલે બીજું પદ નથી. બીજું પદ જો મુખ્ય રકમ પ્રમાણે જોવા જઈએ ને તો એ તો -3 છે.
તો બી એટલે શું થાય તો કે એક્સનો સહગુણક થાય. શું છે એક્સનો સહગુણક તો કે એક્સનો સહગુણક છે -7 તો મૂકો -7. એ મતલબ શું તો કે એક્સ સ્ક્વેરનો સહગુણક શું છે તો કે 6 એટલે મૂકો 6 માઇનસ માઇનસ +7/6. આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર પણ મહત્વનું છે, યાદ રાખજો C/A. C એટલે અચળ પદ. શું છે અચળ પદ તો કે અચળ પદ છે -3 અને છેદમાં શું તો કે એક્સ સ્ક્વેરનો સહગુણક 6. ભાગ ઉડે છે ઓફકોર્સ ઉડે. શું ઉડે તો કે 3 દુ 6 થાય. જવાબ શું આવે -1/2. 2 માર્ક્સમાં દાખલો પૂછાય છે ને એકદમ ઇઝી. ચલો આગળ જઈએ નેક્સ્ટ દાખલા તરફ. તો નેક્સ્ટ દાખલાની રકમ શું છે બેટા? નેક્સ્ટ દાખલાની રકમ છે 4u² + 8u. શું છે 4u² + 8u. શોધવાનું શું છે તો કે 0 એટલે લખી દો બરાબર 0. હવે આ જે બહુપદી છે ને એ 2 પદવાળી છે. અત્યાર સુધીના જે પણ આપણે દાખલા જોયા એમાં 3 પદ હતા એટલે એક પેટર્ન ફોલો કરતા હતા. અહીંયા શું છે તો અહીંયા જ્યારે પણ બહુપદીમાં 2 પદ આપેલા હોય ત્યારે આપણે વચ્ચેનું ચિહ્ન જોવાનું. જો વચ્ચેનું ચિહ્ન માઇનસ હોય તો a² - b² સૂત્ર બનાવવાનું. એવો એક દાખલો આના પછી છે આપણે જોઈએ. પણ જો વચ્ચેનું પદ પ્લસ હોય તો તમારે શું કરવાનું છે તો કે એના અવયવ પાડવાના 4 × u × u 4 દુ 8 × u. આવું તો આવડે ને યાર. 4u 4u કોમન છે તો એને કોમન કાઢી લઈએ. શું બચ્યું તો કે u બચ્યું, વચ્ચે પ્લસ +2 બરાબર 0. તો 4u બરાબર 0 લખો કે u + 2 બરાબર 0 લખો. 4u બરાબર 0 છે. હવે શું થશે તો કે 4 જે છે એ છેદમાં જશે અને 0 ભાગ્યા કંઈ પણ કરો તો જવાબ 0 આવે. સેમ અહીંયા +2 જે છે એ પેલી બાજુ જાય તો શું આવે -2 આવે. તો 2 પદવાળી બહુપદીમાં વચ્ચે પ્લસ આપેલું હોય તો તેના અવયવ પાડવાના. જે કોમન નીકળે છે એને કોમન કરવાનો ને પછી શૂન્ય મેળવવાના. હવે સહગુણક સાથેનો સંબંધ આલ્ફા + બીટા બરાબર શું તો કે -b/a. સૂત્રના માઇનસ મૂકી દીધા. b એટલે શું તો કે 1 ઘાતવાળા પદનો સહગુણક અને એ કેટલો છે તો કે 8 છે. એ એટલે શું તો કે 2 ઘાતવાળા પદનો સહગુણક એ છે 4. તો 4 દુ 8 થાય. માઇનસનું ચિહ્ન જોડે છે જ એટલે જવાબ આવે -2. આલ્ફા ઇન્ટુ બીટા સૂત્ર યાદ રાખવાનું કીધું. શું તો કે C/A. બેટા C મતલબ શું થાય તો કે C નો મતલબ થાય અચળ પદ. સાહેબ અહીંયા અચળ પદ નથી તો ના મૂકો, 0 મૂકો. અને એનો મતલબ શું થાય તો કે એટલે 2 ઘાતવાળા પદનો સહગુણક જે 4 છે 0 ભાગ્યા 4 તો 0 થાય. તો 2 ઘાતવાળા પદમાં આ રીતે દાખલા થાય. ચાલો, આઈ હોપ તમને સમજ પડી રહી હોય. આગળ જઈએ આપણે નેક્સ્ટ સમ તરફ. નેક્સ્ટ સમ છે t² - 15. શૂન્ય શોધવાના છે બરાબર 0 મૂકી દઈએ. હવે વચ્ચે શું છે તો કે માઇનસ છે. અને માઇનસ હોય તો સાહેબે શું શીખવાડ્યું કે a² - b² નું સૂત્ર બનાવવાનું. t ને લખીશું t નો વર્ગ અને 15 ને લખીશું વર્ગમૂળમાં 15 નો વર્ગ. કેમ તો કે 15 નું વર્ગમૂળ નીકળતું નથી. જો અહીંયા 16 હોત તો 4 નો વર્ગ લખાત, 36 હોત તો 6 નો વર્ગ લખાત, 49 હોત તો 7 નો વર્ગ લખાત. પણ 15 નું તો વર્ગમૂળ નથી નીકળતું એટલે એને શું લખીશું વર્ગમૂળમાં 15 નો વર્ગ બરાબર 0. a² - b². 8મા ધોરણનો નિત્યસમ છે બેટા. 1 વખત ઓછા અને 1 વખત વત્તા t- વર્ગમૂળમાં 15 બરાબર 0 લખો અને t+ વર્ગમૂળમાં 15 બરાબર 0 લખો. 1 વખત ઓછા છે જે પ્લસ થઈ ગયા અને બીજી વખત પ્લસ છે જે માઇનસ થઈ ગયા.
હવે અલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. બી મતલબ અચળ, સોરી, બી મતલબ એક્સ નો સહગુણક, એક ઘાત વાળા પદનો સહગુણક. અહીંયા એક ઘાત વાળું પદ નથી દેખાતું, તો સહગુણક શું આવે? 0 આવે. અને બે ઘાત વાળો પદનો સહગુણક છે, એક 0 ના છેદમાં કંઈ પણ લખો, 0 આવે. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. c મતલબ અચળ પદ, અને અહીંયા અચળ પદ છે -15/1, એટલે જવાબ આવે -15. આઈ હોપ તમને સમજ પડી રહી હોય. ચાલો આગળ જઈશું પ્રશ્નની અંદર. તો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ આ પ્રકારનો છેલ્લો પ્રશ્ન છે. છઠ્ઠો દાખલો. શું કહે છે છઠ્ઠો દાખલો? કે 3x² - x - 4 બરાબર 0. બરાબર 0 કેમ લખ્યા? આપણે શું કરવાનું છે? શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવાના હોય એટલે બરાબર 0 કરી એક્સની વેલ્યુ શોધવાની છે. ઓકે, ફરી 3 પદ વાળો દાખલો આવ્યો. પેટર્નને યાદ કરો. પહેલું પદ, છેલ્લું પદ, 4 તાલી 12. છેલ્લા પદની નિશાની માઇનસ છે, તો 12 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરીને 1 આવે. 4 તાલી 12, 4 માંથી 3 જાય તો 1 આવે. ચિહ્ન આપવામાં કોઈ કન્ફ્યુઝન હવે તો ના જ હોવું જોઈએ. મધ્યમ પદનું ચિહ્ન મોટી સંખ્યાને આપવાનું અને બાદબાકી કરવાની, એટલે બંને ચિહ્ન અલગ અલગ રાખવાના. ગોઠવણી કરીએ. 3x² -4x + 3x - 4 બરાબર 0. -4x + 3x. પહેલું પદ જે છે એ 2 વખત લખું છું હું. નીચે લખીશ -4x, અહીંયા લખીશ +3x. એક x ઉડી જાય છે જો બંને બાજુથી. અહીંયા બીજું કંઈ જ કેન્સલ નથી થતું, એટલે લખીશું 3x - 4. અહીંયા 3 પણ કેન્સલ થઈ ગયા, એટલે બચ્યું x + 1 બરાબર 0. તો 3x - 4 બરાબર 0 અને x + 1 બરાબર 0. 3x બરાબર -4 પેલી બાજુ જશે તો +4 અને x બરાબર 4/3. x બરાબર -1 +1 પેલી બાજુ જાય તો -1 થશે. હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર, સોરી, પહેલા આલ્ફા પ્લસ બીટા શોધીશું ને બેટા. ઓકે, આલ્ફા પ્લસ બીટા સૂત્ર શું છે? તો કે -b/a છે. સૂત્રના -b એટલે x નો સહગુણક. હવે તમે કહેશો સાહેબ x નો સહગુણક કોઈ દેખાતો નથી, પણ x તો દેખાય છે, ચલ દેખાય છે, મતલબ એનો સહગુણક શું હોય? 1 હોય. એટલે અહીંયા આવશે -1. સાહેબ તમે 1 બોલ્યા -1 લખ્યું બેટા, ચિહ્ન જોવાનું ને, છે ને -1. ઓકે, x² નો સહગુણક કેટલો થશે? તો કે 3 થશે. તો -1/3. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. c એટલે અચળ પદ -4 અને a મતલબ 3, તો -4/3. ફટાફટ એટલા માટે ગણાવ્યો કારણ કે ઘણા બધા દાખલા ગણી નાખ્યા છે. આ પ્રકારનો એક દાખલો પરીક્ષાની અંદર 100% પૂછાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટરથી, આ ચેપ્ટરના હજુ બીજા પ્રકારના દાખલા બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, પણ હવે પછી પ્રેક્ટિસ બુકના દાખલાઓની શરૂઆત આપણે કરીશું. કારણ કે ચોપડીના દાખલાઓ તો બધા જ ગણે છે અને બધા ગણાવે છે. તો આપણે હવે પછીના જે વિડીયો સિરીઝ ચાલુ કરીશું જેની અંદર આપણે પ્રેક્ટિસ બુકના દાખલાઓને ભણીશું. આઈ હોપ હું જે ભણાવી રહ્યો છું એ તમારા સુધી પહોંચી રહ્યું છે, તમને સમજ પડી રહી છે, તમારા અભ્યાસમાં એનાથી તમને મદદ મળી રહી છે. તો બસ શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો, જેથી મારો પણ ઉત્સાહ